નમસ્કાર પ્રકૃતિ મિત્રો, આજે ફરીથી રથયાત્રાની વાત કરવી છે અને એની સાથે હાથીની. જે હાથીને મારવાનો જે કિસ્સો બહાર આવેલો એના વિશે તપાસ ચાલી રહી છે. પણ આ આખા મુદ્દામાં એક મોટો વળાંક આવ્યો છે. જે હાથીને મારવામાં આવેલો એ માદા હાથી હતી. લોકો એવું સમજતા હતા કે રથયાત્રાના દિવસે જે હાથી બલરામ, જે નર હાથી હતો, એને આ મારે છે. પણ હકીકતમાં એ હાથી પહેલેથી જ નહોતો. એ આપણે સૌ જાણતા હતા, કારણ કે જે નર હાથી હોય બલરામ, એના દાંત 12 હતા. જે માદા હાથી હતી એને ઘણી બધી શોધ કરવા માટે પોલીસ અને વન વિભાગે ઘણી કાર્યવાહી કરી. પણ આખરે એક મીડિયા દ્વારા એવું જાણવા મળ્યું કે એ બંને હાથી એ વડોદરા પાસે હનુમાનગઢી છે ત્યાંથી લાવવામાં આવેલા, જેનું નામ પાર્વતી અને લક્ષ્મી. જે હાથીને મારવાનો કે કિસ્સો આવેલો એનું નામ છે લક્ષ્મી. લક્ષ્મીને પણ રથયાત્રામાં સામેલ કરવાની હતી. પણ જ્યારે રથયાત્રાની પરેડની અંદર જ્યારે મેડિકલ ચેકઅપ થતું હોય તે હાથી એટલે લક્ષ્મી એ બીમાર હોય એવું માલુમ ચડ્યું. તેથી એ લક્ષ્મીને રથયાત્રામાં સામેલ કરવામાં આવી નથી. હવે આગળની જો કાર્યવાહી જે થઈ એમાં માહિતી એવી છે કે આખરે એ બંને હાથી એ હનુમાનગઢીના હતા અને એ હાથીને અમદાવાદ પછી વાપીના એક જૈન ધર્મના પ્રસંગમાં એ લોકોને લઈ જવાના હતા. જ્યારે રાજ્ય સરકારે તપાસ કરી અને એવું માલુમ પડ્યું કે એ હાથી વાપી ગયા છે, જ્યારે ત્યાં જઈને ખબર પડી કે ત્યાં પાર્વતી છે, લક્ષ્મી નથી. તો લક્ષ્મીને ગાયબ કોણે કરી? મહાવત ક્યાં છે? તો આ બધા હજી સવાલો બહુ મોટા ઊભા થયેલા છે. શા માટે જગન્નાથ મંદિરના ટ્રસ્ટી એવું નિવેદન આપી રહ્યા છે કે એ રાજસ્થાનનો હાથી હતો? તો ઘણા બધા સવાલો હજી હાથીને લઈને ઊભા થઈ રહ્યા છે. પણ આપણે એટલું જ જાણીએ કે જે હાથીની પરેડ અથવા પબ્લિકની અંદર જે ચલાવવામાં આવે છે, કાં તો એને પ્રસંગોમાં ભીડની અંદર જ્યારે એને લઈ જવામાં આવે છે, તો એની જવાબદારી કોની છે? શું રાજ્યના ચીફ વાઇલ્ડલાઇફ વોર્ડન આ પરમિશન આપે છે? ને જો નથી આપતા તો શા માટે એ લોકો અટકાવી નથી શકતા? આ બાબતે તાત્કાલિક કાર્યવાહી કરવી જોઈએ અને લક્ષ્મીની શોધ હજી પણ જારી કરવી જોઈએ. અને જે પુરાવાનો નાશ કરી રહ્યા છે, કાં તો જે જુઠ્ઠું બોલી રહ્યા છે આ કેસમાં, પોતાનું નિવેદન સાચું નથી આપતા અને તપાસને અટકાવવાનો અથવા અવરોધ કરી રહ્યા છે, એમની સામે હજી કાર્યવાહી કડક થવી જોઈએ. આભાર.